तैयार पाक धरी गयो पूરું खातर થઈ ગયું હળી ધરી ગયા કહો આવો 2 મિનિટ काला भाई ठीक है મારું નામ રોજીભાઈ પૂનાભાઈ, ગામ ધોરાજી। આમ હાલ ગણો ને તો મોલ અમારો હાવ વિખાઈ ગયો અત્યારે આ કમોસમી વરસાદના હિસાબે। જે અમારો પાક હતો, જે અમે મહેનત કરી, તનતોડ મહેનત કરી અને વીઘે કાની તો 15 થી 20 હજારનો ખર્ચ કરી અમે આ મોલ ફેંક્યો હતો। આ મોલ અમારો પાકેલામાં હાથમાં આવેલો કોળિયો ગણાય અત્યારે। પાક કમોસમી વરસાદ થયો એના હિસાબે વરસાદની સાથે સાથે પવન હતો, અમારા જે તલના ઉભડા હતા એ ઉભડા બધા ઢાળી દીધા અને તલ જે હતા એ અંદર પાણી ગળતા તલ કાળા પડી ગયા। કાળા પડતા એટલે કે અમારા માર્કેટમાં એ તલ અત્યારે વેલ્યુ ન થાય। એટલે અમને જે અપેક્ષા હતી કે ભાઈ અમારો જે 15,000નો ખર્ચ છે વીઘે એ ખર્ચ બાદ અમે માર્કેટમાં વેચવા જઈએ તો અમને વીઘે 25 થી 30,000 રૂપિયામાં નફો મળતો હતો, એ અત્યારે અમારા હાથમાં કર્યો નથી। અમે આમ ગણો તો ખેડૂત અત્યારે હાવ નાબૂદ થઈ ગયા, આમ નુકસાનને કારણે ભાઈ એ આ કમોસમી મોસમ છે, કેમ કે અત્યારે અમને અપેક્ષા ન હોય કે ભાઈ અત્યારે માવઠું થાય। આ તો એક ખુદ કમોસમી વરસાદ થયો એના હિસાબે અમારા બધી નુકસાની થઈ છે। ઉનાળામાં અત્યારે કેમ કે સોમાની તો કઈ વાર છે, સોમા મહિનાથી પછી સોમા આવશે। અત્યારે મેં આ પાક અમારો આરામથી મેં લઈ શકતા હતા, અત્યારે કમોસમી વરસાદના હિસાબે અને વાવાઝોડાના હિસાબે અમારા બધું નુકસાની થયું છે। મારું નામ વસંતભાઈ હિરપરા, ગામ ધોરાજી। આજે છેલ્લા 3 દિવસ થયા 2024ની સાલમાં ઉનાળુ પાકમાં કમોસમી વરસાદ 3 દિવસથી વરસે છે, જેમાં અત્યારે ઉનાળુ પાકની અંદર તલ, બાજરી, મગ, અડદ, જુવાર, મકાઈ આવા પાક વાવેલા છે। તો કમોસમી વરસાદની સાથે પવન પણ હોય એટલે ઉભેલો પાક છે એ ઢરી જાય, એટલે એ લણવા પડું નહીં। બાજરો છે, મકાઈ છે, જુવાર છે, ઊભા તલ છે એ બધા ઢરી જાય એટલે એમને વરસાદના પાણીથી ઢળી જાય। અને જે વાઢેલો પાક તૈયાર છે એની માથે વરસાદ પડે તો તલની અંદર તલ ઉભરાય અને બાયણે નીકળી જાય। અડદ મગના પાથરા હોય તો એ સડીને ખાતર થઈ જાય। એટલે આ 2024ની અંદર 2019થી માંડીને 2024ની અંદર ખેડૂતનો પાક ખેતરમાં તૈયાર થાય અને કમોસમી વરસાદ થાય છે। સરકાર સહાયની વાત કરે છે કે ભાઈ અમે સર્વે કરીને ખેડૂતને સહાય કરી છે, પણ અત્યાર સુધી 2019થી આ 2024ના છેલ્લું આ કમોસમી વરસાદ અને હજી ચાલુ છે, સરકારે એક પણ પાય આપી નથી। ખાલી વાતો કરે છે કે ભાઈ અમે કમોસમી વરસાદ થાય કે કુદરતી કોઈ આફત આવે તો અમે ખેડૂતને સહારે છે, અમે સહાય કરી છે, સર્વે કરીને આપી છે, પણ અત્યાર સુધીમાં એક પણ પૈસો ખેડૂતને આપ્યો નથી। અને સરકાર એમ કહે કે અમે આટલા ખેડૂતને સર્વે કરીને પૈસા આપ્યા તો અમે ખેડૂત એમ કંઈક ના આપ્યા છે, પણ અત્યાર સુધીમાં કોઈને એક પણ પૈસો આપ્યો નથી। દિવસે ને દિવસે ખેડૂત બરબાદ થઈ જાય છે, MFCમાં ભાવ મળતા નથી અને ખેડૂત છેલ્લે આત્મહત્યા તરફ જઈ રહ્યો છે। બસ આજ મારું કહેવાનું। નામ અને વિગત?
ખોડાભાઈ વસરામભાઈ ધોરાજી. શું કહેશો કમોસમી વરસાદ કમોસમી વરસાદને કારણે પવન આવતા વાવાઝોડું આવતા ઉબડા પડી ગયા છે આની જોડે. કેના તલ તલના આશરે 10-15 વીઘાના તલ છે, પડી ગયા છે ને મજૂરી વધતા આશરે 15,000નો ખર્ચો લાગી ગયો છે ભેગું કરતા વાટતા કરતી મજૂરી કરતા. અને વાવાઝોડાને કારણે અત્યારે તલ લેવા કે માર્કેટમાં થાય છે. માવઠું થયું શું નુકસાની આવશે? માવઠામાં નુકસાની 15,000 થી 20,000ની નુકસાની ત્યાં વીઘે આવે એવી પોઝિશન છે. એ તલ હાલે એમ અત્યારે કાળા પડી ગયા છે આની કોઈ ઉબડા પડી ગયા ખરી ગયા છે અત્યારની કોઈ ઉબડા ઉડી ગયા એવું પોઝિશન થયું છે. કેવી પોઝિશન છે તલની? તલની પોઝિશન બાટી જઈને કાળા પડી ગયા છે આની કોઈ. તલમાં માર્કેટમાં હું બજાર આવે છે તો કંઈક થતી તમને ખબર નથી. માર્કેટમાં જાય ત્યાં ખબર પડે કે આની શું બજાર ભાવ આવે છે શું ભેગું થાય એમ. કેના કારણે તલ પલટા? કમોસમી વાવાઝોડાને કારણે આ પોઝિશન અત્યારે થઈ છે.